કેન્સર એટલે કેન્સર કહેવાય બધા જ જાણે છે અને કેન્સર શબ્દ આવતા બધા ડરે પણ છે મહિલાઓ જનરલી ડબલ, કારણ કે મહિલાઓમાં થતા કેન્સરના પ્રમાણ વધી રહ્યું છે ઝડપથી. ઓવેરિયન કેન્સર પણ વધે છે. જો કે ઓવેરિયન કેન્સર એટલે મહિલાઓના ઓવરીમાં થતું કેન્સર, જેને ઘણીવાર સાયલન્ટ કિલર પણ કહેવાય છે. હવે WHOના ડેટા અનુસાર જો આપણે વાત કરીએ તો ભારતમાં લગભગ 47,000થી વધુ મહિલાઓ ઓવેરિયન કેન્સરથી પીડિત થાય છે અને એમાંથી મોટા ભાગે કેસો મોડા તબક્કે ઓળખાય છે અને માટે જ જોખમ ડબલ છે અને સાયલન્ટ કેન્સર કહેવાય છે. આજના સમયમાં તે મહિલાઓમાં જોવા મળતા ટોચના કેન્સરમાંથી એક બની ચૂક્યું છે. એટલે આજના કાર્યક્રમમાં આપણે એ જાણીશું કે આ કેન્સર થાય છે કેવી રીતે, સિમ્પટમ્સ શું છે, સારવાર કેવી રીતે થઈ રહી છે, મહિલાઓએ શું ધ્યાન રાખવાનું છે. તો આજ ચર્ચા કરવા માટે આપણી સાથે HCG આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલના સિનિયર ડોક્ટરની પેનલ જોડાય છે. ડોક્ટર નિધિ ગુપ્તા અને ડોક્ટર વિરલ પટેલ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર્સ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો સૌથી પહેલા ડોક્ટર નિધિ આપને પૂછવા માંગીશ કે ઓવેરિયન કેન્સર છે શું અને મહિલાઓમાં કેવી રીતે થાય છે, કારણ કે આ જાણવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે. મહિલાઓને આ વિશે અવેરનેસ હોવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે મહિલાઓને જનરલી ખબર નથી હોતી જ્યારે કેન્સર થતું હોય છે ત્યારે પણ. ઓવેરિયન કેન્સર એટલે અંડાશયનું કેન્સર. અંડાશય મહિલાઓની અંદર એક ગર્ભાશય હોય છે અને બંને બાજુ એક એક અંડાશય હોય છે. જ્યારે આ અંડાશયમાં અનકન્ટ્રોલ્ડ સેલ્સનું ગ્રોથ થવા લાગે એટલે એ ટ્યુમરનું રૂપ લે અને ત્યારે એ ઓવેરિયન ટ્યુમર બની જાય અને ત્યાંથી એ કોષ બીજા અંગોમાં પણ બોડીમાં ફેલાઈ જાય, એને અંડાશયનું કેન્સર કહેવાય. ઓકે ડોક્ટર વિરલ, હવે આપને એ પૂછવું છે કે મહિલાઓમાં પણ હવે કેન્સરના પ્રમાણ છે સતત વધી રહ્યું છે. ભારતમાં મહિલાઓમાં ઓવેરિયન કેન્સરનું કેટલું એ સામાન્ય છે, કેટલું તેનું પ્રમાણ વધે છે, શા માટે વધે છે? ઓકે, હવે જો અંડાશયના કેન્સરની વાત કરું તો એ ઇન્ડિયાની વુમનમાં એટલે કે ભારતની સ્ત્રીઓમાં 3rd મોસ્ટ કોમન કેન્સર છે અને ડેફિનેટલી આ એક ચિંતાજનક કારણ બી છે. અને આ સાયલન્ટ કિલર એટલે છે કે જેટલી બી મહિલાઓમાં આ કેન્સર ડિટેક્ટ થાય છે એ 80% કે 70% ટાઈમ સ્ટેજ 3 કે એટલે કે એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થતું હોય છે. ડોક્ટર નિધિ, આપને પૂછવા માંગીશ કે શરૂઆતમાં તેના લક્ષણો એ ખૂબ જ સૂક્ષ્મ હોય છે, મતલબ એ સાયલન્ટ કિલર એટલા માટે જ કહેવાય છે. તો એના સિમ્પટમ્સ કેવા હોય છે અને કયા લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ, પર્ટિક્યુલરલી મહિલાઓએ ખાસ કરીને, તેના વિશે આપ જણાવશો. અંડાશયના કેન્સરને સાયલન્ટ કિલર એટલા માટે કહેવાય છે કારણ કે એના જે લક્ષણો છે એ બહુ જ સામાન્ય, જે આપણે રૂટીનમાં મહિલાઓ ડે ટુ ડે લાઈફમાં બી એક્સપિરિયન્સ કરતા હોય છે, જેમ કે ખાધા પછી પેટ ફૂલાઈ જવું, ભૂખ ઓછી લાગવી, ગેસ થઈ જવું કે બ્લોટિંગ આપણે જે કોમનલી સાંભળતા હોઈએ, કે વારંવાર બાથરૂમ જવું, કે કોન્સ્ટિપેશન થવું, કે ડાયરિયા કોઈક પેશન્ટમાં થઈ જાય છે. સો આ બધા એટલા બધા કોમન સિમ્પટમ્સ છે કે યુઝ્યુઅલી પેશન્ટ 3 થી 4 અઠવાડિયા એને ઇગ્નોર જ કરે છે. અને જ્યારે આવા કોઈ બી સિમ્પટમ 3 થી 4 અઠવાડિયા સુધી તમારા બોડીમાં તમને રેપિટેડલી દેખાય તો એને ઇગ્નોર કરવું નહીં અને તમારા પાસના ફિઝિશિયન કે ગાયનેકોલોજિસ્ટ પાસે જરૂર જવું, કારણ કે આ બધા ઓવેરિયન કેન્સરના લક્ષણ હોઈ શકે છે. અચ્છા, ઓકે, આપણે લક્ષણો જાણ્યા છે. ડોક્ટર વિરલ, આપને એ પૂછવું છે કે ઓવેરિયન કેન્સરના જોખમકારક પરિબળો એ કયા છે? એ પછી એજ વાઇઝ હોય, એ પછી જેનેટિકલી હોય કે પછી લાઇફસ્ટાઇલના બેઝિસ હોય? આપણે ડિટેલ સમજાવશો. યસ, બહુ ઇન્ટરેસ્ટિંગ અને જાણવા જેવો ક્વેશ્ચન્સ છે. જો આપણે એના જે રિસ્ક ફેક્ટર એટલે કે કારણો જોવા જઈએ ને તો એક મોસ્ટ કોમન કારણ છે જે બધાને નથી ખબર હોતી કે જીનેટિક એટલે કે હેરિડિટરીમાં મ્યુટેટેડ જીન્સ વારસાગત હોવા. 10 થી 15% ઓવેરિયન કેન્સર પેશન્ટમાં આ મ્યુટેટેડ જીન રિસ્પોન્સિબલ છે આ થવા માટે, અને જેનું નામ છે BRCA1 અને 2. જો હું ડિટેલમાં જણાવું તો બીજા અમુક જે રીઝન છે કે માસિક બહુ જલ્દી આવી જવું અને જે મેનોપોઝ આવે છે, જે માસિક બંધ થઈ જાય છે એ થોડીક લેટ ઉંમરમાં આવવું, બચ્ચા ના હોવા એટલે કે બાળકો ના હોવા, હોર્મોનલ ટ્રીટમેન્ટ કરવી અને ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી ચાલવી, આ બધા જે કારણો છે કે જેનાથી હોર્મોન એક્સપોઝર શરીરમાં વધારે થાય છે. તો આ બધા જ એક રિસ્ક ફેક્ટર છે કે અંડાશયનું કેન્સર થવા માટેના પરિબળો છે. બીજું એક કહું તો જેમ જેમ ઉંમર વધે છે તેમ પણ આ અંડાશયનું કેન્સર થવાના ચાન્સીસ થોડાક વધારે થવા લાગે છે. ત્રીજું એક જોવા જઈએ તો પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, કે જેમાં પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાનું શરીરમાં ચાન્સ વધારે હોય છે અને એનાથી પણ થોડુંક જોખમ વધતું હોય છે. બીજું એક છે સ્મોકિંગથી પણ ઓવેરિયન કેન્સર થવાનું જોખમ વધે છે.
અને યસ ડેફિનેટલી લાઇફસ્ટાઇલ ચેન્જીસ કે ધારો કે તમારી લાઇફસ્ટાઇલ સિડેન્ટરી એટલે કે બેઠાડું હોય કે પછી જો ખાવામાં તમે ફાઇબર્સ ઓછા ખાતા હોય અને કેલરી ડાયટ કે જંક ફૂડ કે બધું વધારે ખાતા હોય તો એનાથી ડાયરેક્ટ તમને ઓવેરિયન કેન્સર થવાનું નથી એટલે કે અંડાશયનું કેન્સર થવાનું નથી, પણ એનાથી તમારા શરીરમાં જે હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ થાય છે અને તમારી શરીરની ઇમ્યુનિટી બી અમુક વાર ઇમ્પેક્ટ થતી હોય છે, એના લીધે ઓવેરિયન કેન્સર થવાનું જોખમ વધુ થતું હોય છે. ઓકે, તો બેસ્ટ વેમાં હવે આપણે એ જાણ્યું છે કે કયા રિસ્ક ફેક્ટર્સ છે. ડૉક્ટર નિધિ, આપને એ પૂછ્યું છે કે શું ઓવેરિયન કેન્સર માટે કોઈ અસરકારક સ્ક્રીનિંગ ટેસ્ટ એ અવેલેબલ છે જે વહેલી તકે ઓળખ કરવામાં મદદરૂપ થતું હોય? જેમ કે ફિમેલ્સમાં સર્વાઇકલ કેન્સર, જે ગર્ભાશયનું મુખનું કેન્સર છે, એના માટે આપણી પાસે એક બહુ જ સરસ પેપ ટેસ્ટ છે, સ્ક્રીનિંગ ટેસ્ટ. અનફોર્ચ્યુનેટલી અંડાશયના કેન્સર માટે એવું કોઈ 100% આપણને ડિટેક્શન પહેલાં થઈ જાય એવો કોઈ ટેસ્ટ નથી, પણ હું મહિલાઓને એવું જરૂર કહીશ કે એ લોકોએ દર વર્ષે એમના ગાયનાક પાસે એક્ઝામિનેશન અને તપાસ કરાવવા જવું અને એક સોનોગ્રાફી દર વર્ષે કરાવી, જેનાથી આપણે કંઈ બી આપણા અંડાશયના કેન્સરના લક્ષણો જો વહેલા પકડાઈ જાય તો આપણે સારી ટ્રીટમેન્ટ એમને આપી શકીએ. અચ્છા, ઓકે. ડૉક્ટર વિરલ, આપને એ પૂછવું છે કે મહિલાઓ કેવી રીતે લાઇફસ્ટાઇલ ચેન્જ દ્વારા પોતાના જોખમને ઓછો કરી શકે, અથવા તો કયા એવા બેઝિસ છે જેના કારણે આ કેન્સરના ચાન્સીસ વધી જાય છે? આ બંને આપ એક્સપ્લેન કરશો. હા, સો ડેફિનેટલી આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે અને મારી ઓપીડીમાં પેશન્ટ કરતાં વધારે એના રિલેટિવ પૂછતા હોય છે. તો જે લાઇફસ્ટાઇલ ચેન્જ છે એમાં ડેફિનેટલી આપણે જો ચેન્જ કરીએ તો અંડાશયના કેન્સરનો રિસ્ક આપણે ઘટાડી શકીએ છીએ. મેઇન છે કે હાઈ ફાઇબર ડાયટ, ફ્રૂટ્સ, વેજીટેબલ તમે ખાઓ તો જેનાથી ગટનું ઇન્ફ્લેમેશન હોય છે એ બી ઓછું થાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ બી બેટર થાય છે અને ઓવરઓલ લાંબા ગાળે અંડાશયનું કેન્સર થવાનું જોખમ ઓછું થાય છે. બીજું એક છે ઇમ્પોર્ટન્ટ કે સ્મોકિંગ કરવાથી ઇમ્યુનિટી ડાઉન થાય છે અને ઓટોમેટિકલી એના લીધે ઓવેરિયન કેન્સરનું જોખમ વધે છે. તો ડેફિનેટલી જો આ એક વસ્તુ આપણે અવોઇડ કરી શકતા હોય તો ખાસ કરીએ. અને લાસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો તમારા ઘરમાં તમારા મધર, ફાધર, સન, ડોટર, બ્રધર, સિસ્ટર આમાંથી કોઈને પણ અંડાશયનું કેન્સર કે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનનું કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરની હિસ્ટ્રી હોય તો ડેફિનેટલી તમારે જીનેટિક કાઉન્સેલર યા તો પછી કોઈ કેન્સર એક્સપર્ટને મળવું જોઈએ અને જરૂર પડે તો જીનેટિક ટેસ્ટિંગ કરાવવું જોઈએ કે જેનાથી તમને ખબર પડે કે જો વારસાગત આ જે મ્યુટેટેડ જીન હોય છે, જે BRCA1 અને 2 જે આપણે વાત કરી એ હોય તો ડેફિનેટલી તમે એના માટે સ્ક્રીનિંગ પોતાના માટે કે ફેમિલીના કોઈ મેમ્બર માટે ચાલુ કરી શકો છો અને જેનાથી આપણને જો આ કોઈ કેન્સર થવાનું હોય તો એને અર્લી સ્ટેજમાં આપણે જાણી શકીએ છીએ. ડૉક્ટર વિરલ, આપણે જેવી રીતે વાત કરી કે આ ઇનહેરન્ટ પણ આવી શકે છે, ઇફ કોઈ ફેમિલી મેમ્બરને હોય તો એ ચાન્સીસ કેટલા વધારે છે કે ફેમિલીમાં હોય તો એના ચાન્સીસ ડબલ થઈ જતા હોય? યસ, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સમજવાનો ક્વેશ્ચન છે. ધારો કે તમારે ઇનહેરન્ટ ખરાબ જીન્સ જો તમારા મધર, ફાધર કે એમાં હોય તો તમને કેન્સર થાય એવું પાક્કું છે નહીં, એટલે એ એક મગજમાંથી કાઢી નાખવું. અને અમુક વાર મધર, ફાધરને બી આ ગિલ્ટી ફિલિંગ હોય છે કે મારામાં આવા જીન્સ છે, મારા છોકરામાં આ જીન્સ છે એટલે એને કેન્સર થઈ જશે, એવું નથી હોતું. ફરક એ સમજવાનો કે આ જો જીન્સ મ્યુટેટેડ છે તો તમારામાં જનરલ પોપ્યુલેશન કરતાં કેન્સર એટલે કે અંડાશયનું કેન્સર થવાના રિસ્ક થોડાક વધારે છે. સો તમારે એના માટે થોડુંક વધારે ટેક કેર કરવી પડશે, લાઇફસ્ટાઇલ થોડીક વધારે સારી કરવી પડશે અને સ્ક્રીનિંગ કે જે સોનોગ્રાફીથી કે CA-125 કરીને એક ટ્યુમર માર્કર બ્લડ ટેસ્ટ આવે છે એનાથી તમારે દર 6 મહિને કરવું પડે. અચ્છા, ઓકે. ડૉક્ટર નિધિ, હવે આપણે એ પૂછવું છે કે ઓવેરિયન કેન્સરની સારવારના મુખ્ય ઓપ્શન્સ કયા અવેલેબલ છે એ આપ સમજાવશો. એટલે સર્જરી રિલેટેડ હોય, કેમોથેરાપી રિલેટેડ હોય કે પછી કોઈ પણ અલગ અને લેટેસ્ટ થેરાપી વાઇઝ હોય? સો અંડાશયનું કેન્સરના મેઇન ટ્રીટમેન્ટ માટે સર્જરી અને કીમોથેરાપી તો છે જ બધા જ સ્ટેજ માટે, પણ હવે આપણે સ્ટેજ વાઇઝ જો જઈએ તો પહેલાં ને બીજા સ્ટેજમાં જો અંડાશયનું કેન્સર પકડાયું હોય તો એના માટે સર્જરી અને કીમોથેરાપીની 6 સાયકલ તો કરવી જરૂરી જ હોય. એડવાન્સ સ્ટેજીસમાં અમે સર્જરી, જેનું નામ છે સાઇટોરિડક્ટિવ સર્જરી, અને 6 સાયકલ કીમોથેરાપી તો ખરું જ. સર્જરી સાથે અમે એક એડિશનલ થેરાપી પેશન્ટને ઓફર કરતા હોઈએ જેને હાઈપેક કહેવાય, હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી, જેમાં અમે ઓપરેશન વખતે જો બધું 100% રોગ નરી આંખે દેખાતું બધું રોગ કાઢી દઈએ, એના પછી 90 મિનિટ માટે ગરમ કીમોથેરાપી મશીનના થ્રુ પેશન્ટના પેટમાં ફેરવીએ. એનાથી અમે પેશન્ટને આગળ બીજો 40-50% વધારે બેનિફિટ આપતા હોઈએ છીએ. બીજું
આમાં કીમોથેરાપી સાથે હવે જે એડિશનલ લેટેસ્ટ અપડેટ્સ છે ઓવેરિયન કેન્સર ટ્રીટમેન્ટ માટે એ છે ટાર્ગેટ થેરપી અને ઇમ્યુનોથેરપી. આ બધું આપવાથી અમે પેશન્ટને વધારે સરસ ટ્રીટમેન્ટ આપી શકીએ અને વધારે સરસ રિઝલ્ટ્સ અમારા પેશન્ટમાં જોવા મળે છે. ટાર્ગેટ થેરપી ઇન ધ ફોર્મ ઓફ VEGF ઇનિબિટર્સ હોય છે, જેને બેવાસીઝુમેબ દવાનું નામ છે, જે અમે અમારા પેશન્ટમાં આપતા હોઈએ. અને PARP ઇનિબિટર્સ એ જેમ ડૉક્ટર વિરલે વાત કરી કે જીન મ્યુટેટેડ હોય, BRCA જીન, એ થોડાક પર્સન્ટેજ ઓફ પેશન્ટ્સમાં આ દવા કામ કરે, એટલે એના માટે જેનેટિક ટેસ્ટિંગ અમે એ પેશન્ટ્સમાં કરાવતા હોઈએ અને જો એ એમને લાગુ પડતું હોય તો એ બી પેશન્ટ્સમાં આપતા હોઈએ. અને એકદમ એડવાન્સ સ્ટેજમાં જે પેશન્ટ અમારી પાસે આવે, પેટમાં પાણી ભરાઈ ગયું હોય, જેના પર કોઈ કીમોથેરાપીની અસર નથી પડી રહી હોય, ત્યારે અમે એમનામાં હજી એક ટ્રીટમેન્ટ એમને આપતા હોઈએ જેને પાઇપેક કહેવાય, પ્રેશરાઇઝ્ડ ઇન્ટ્રાપેરિટોનિયલ એરોસોલ કીમોથેરાપી, જેનાથી અમે પેશન્ટનું અંદર જે આંતરડા ઉપર રોગ હોય કે પાણી જે IV કીમોથેરાપીથી આસાઇટિસ, જેને અંદર પાણી જે ભરાઈ જાય એને કહેવાય, એ અસર ના થતું હોય, ઓછું ના થતું હોય અને પેશન્ટને ખાવા પીવામાં, સૂવામાં બધી તકલીફ થતું હોય, તો એનાથી બી અમે એ પાઇપેક થેરપીથી બી પેશન્ટને ઘણું બધું આરામ આપી શકતા હોઈએ છીએ. અચ્છા, ઓકે. તો અલગ અલગ થેરાપી સમજી. ડૉક્ટર વિરલ, આમાં તમારો ઓપિનિયન જોઈએ છે કે જેટલી અલગ અલગ થેરાપીઝ છે, 21st સેન્ચુરીમાં અપગ્રેડેશન ઘણું બધું આવી ગયું છે મેડિકલ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, એટલે કઈ એવી બેસ્ટ થેરાપી અથવા તો સર્જરી છે જે એક ક્લાયન્ટે અથવા તો પેશન્ટે પ્રિફર કરવી જોઈએ? ઓકે, સો આ એક સમજવા જેવો સવાલ તમે પૂછ્યો છે. સો આઈ વિલ મેક ઇટ સિમ્પ્લિફાઈ. આમાં એવું છે કે જે કેન્સર છે, અંડાશયનું કેન્સર, એના સ્ટેજ પ્રમાણે ટ્રીટમેન્ટ અમુક સારી કે ખરાબ એવું હોતું નથી, પણ અમુક સ્ટેજ વાઇઝ અમે અલગ અલગ ઓપ્શન્સ આપતા હોઈએ છીએ. હવે હું જો 3 સ્ટેજમાં હું વેચી દઉં કે ધારો કે અર્લી સ્ટેજ એટલે કે શરૂઆતનો સમય છે, પછી છે એડવાન્સ સ્ટેજ, અને છેલ્લે છે કે જ્યારે કેન્સર પાછું આવેલું છે કે કેન્સર ટ્રીટ થાય એ લેવલમાં નથી. સો અર્લી સ્ટેજની વાત કરીએ તો એમાં આપણે આઈધર લેપ્રોસ્કોપ, યા તો રોબોટિક, યા તો ચીરાવાળી, ત્રણેય પદ્ધતિ ઉપયોગ કરી શકીએ છીએ. અર્લી સ્ટેજ એટલે એવું હોય કે જ્યારે પેટમાં આપણને ખાલી અંડાશયની ગાંઠ છે એટલી ખબર હોય, એ કેન્સરની છે કે નહીં એ હજુ ખબર નથી. સો એ સ્ટેજને અમે લોકો અર્લી કહીએ. એમાં ખાલી અમે ગાંઠ કાઢીએ અને ચાલો સર્જરી અમને ખબર પડે કે ભાઈ આ કેન્સરની છે કે નહીં, અને એ પ્રમાણે અમે આગળ સર્જરી વધારતા હોઈએ છીએ. સો એ સંજોગોમાં આપણે આ 3 ઓપ્શન્સ એ ક્રિટિકલ હોય છે, પણ અમુક પેશન્ટ્સના ફેક્ટર કે એજ, ટ્યુમરની સાઇઝ, બીજું કોઈ CT સ્કેનના ફાઇન્ડિંગ, એ પ્રમાણે અમે ડિસિઝન લેતા હોઈએ. બીજો તબક્કો જે મેં તમને કીધો કે એડવાન્સ સ્ટેજ, તો ડેફિનેટલી એડવાન્સ સ્ટેજમાં 2 વસ્તુ છે કે એડવાન્સ સ્ટેજ તમને ખબર કઈ રીતના પડે. એક છે કે બાયોપ્સીથી અમે પહેલાં કન્ફર્મ કરી લઈએ કે આ અંડાશયનું જ કેન્સર છે, પણ જો એડવાન્સ સ્ટેજ હોય તો એને અમુકવાર એ પેશન્ટને પહેલાં કીમોથેરાપી આપવામાં આવે, રોગ ઘટાડવામાં આવે અને પછી સર્જરી કરવામાં આવે. અમુક એડવાન્સ સ્ટેજીસ એવા હોય છે કે જો એમાં બધું જ કેન્સર એટલે કે બધો જ રોગ સર્જરીથી નીકળી જતો હોય તો ડાયરેક્ટ સર્જરી બી અમે પ્રિફર કરતા હોઈએ છીએ. અને એ સર્જરી વખતે અમારો એમ એ હોય છે કે પેટમાં 1 મિલીમીટર બી કેન્સર રહે નહીં, અને એ રીતના અમે સર્જરી કરતા હોઈએ છીએ. અને આ સર્જરી વખતે જેમ ડૉક્ટર નિધિએ કીધું કે હાઈપેક થેરાપી અમે પ્રિફર કરતા હોઈએ છીએ કે પહેલાં સર્જરી કરીને વિઝિબલ કેન્સર એટલે કે સહેજ બી કેન્સર રહે ના એ રીતના અમે બધું જ કેન્સર બહાર કાઢી લઈએ, અને પછી જે નરી આંખે દેખાતું નથી એ ટાઈપનું કેન્સર આપણે હાઈપેકની પદ્ધતિ દ્વારા ટ્રીટ કરીએ. અને રહ્યો હવે ત્રીજી કે જે કેન્સર કદાચ પાછું આવ્યું છે કે કેન્સર ટ્રીટ થાય એવું નથી. જો કેન્સર પાછું આવેલું છે અને જો બધું જ નીકળે એવું પોસિબલ છે CT સ્કેનના ફાઇન્ડિંગ પરથી, તો કદાચ ઓપરેશનનો આપણે ઓપ્શન સિલેક્ટ કરી શકીએ છીએ, પણ મોટાભાગે એ ચાન્સીસ બહુ ઓછા હોય છે. કીમોથેરાપી જ હોતી હોય છે, અને જો કેન્સર ટ્રીટ થાય એવું નથી, એ સ્ટેજ છે, તો આપણી પાસે એક કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને પાઇપેક ટ્રીટમેન્ટ જે ડૉક્ટર નિધિએ વાત કરી એ જ ઓપ્શન બચે છે. અચ્છા, ઓકે. ડૉક્ટર, તમે સર્જરી વિશે તો જણાવ્યું. ડૉક્ટર વિરલ, હવે તમારી પાસેથી એ પણ જાણવું છે કે રોબોટિક સર્જરીનો કન્સેપ્ટ ડેવલપ થઈ રહ્યો છે, ઇમર્જિંગ છે. HCG હોસ્પિટલમાં સૌથી વધારે રોબોટિક સર્જરીઝ થઈ રહી છે, તો ઓવેરિયન કેન્સરમાં કેટલી યુઝફુલ આ સર્જરી છે? ડેફિનેટલી અત્યારના તબક્કે આપણી પાસે જે એવિડન્સ બેઝ મેડિસિન કહેવાય કે જે બીજા પેશન્ટ્સના ડેટા હોય અને એ પ્રમાણે આ સર્જરી રોબોટિક દ્વારા જો કરવામાં આવે તો કેટલો ફાયદો પેશન્ટને મળે છે, એના એટલા ડેટા અત્યારે અવેલેબલ નથી.
અત્યારે અંડાશય કેન્સર માટેની મોટાભાગની સર્જરી ચીરાવાળી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે, પણ હા ડેફિનેટલી રોબોટિક દ્વારા આ પદ્ધતિ જ્યારે એ ગાંઠ નાની હોય કે યંગ એજ પેશન્ટ હોય કે જેમાં અમે ટ્રાય કરીએ કે એને મોટો ચીરો ના આવે તો એ ટાઈમે રોબોટિક પદ્ધતિથી અમે સર્જરી કરી દેતા હોઈએ છીએ. અને જો આવનાર ભવિષ્યમાં એ ડેટા વધશે અને રોબોટિક સર્જરીના ડેટા સારા હશે, એટલે કે રોબોટિક સર્જરી કર્યા પછી પણ કેન્સર પાછું આવવાનું જોખમ એટલું વધતું નથી, તો ડેફિનેટલી આવનાર ભવિષ્યમાં રોબોટિક સર્જરીથી આપણે અંડાશયનું કેન્સર ટ્રીટ કરતા હોઈશું. અચ્છા, ઓકે. એટલે રોબોટિક સર્જરીનો જે રોબોટિક સર્જરી છે એ ઇમર્જિંગ ફેઝ છે અત્યારે આ કેન્સરમાં. ડૉક્ટર નિધિ, આપને એ પૂછવું છે કે કિમોથેરાપી અને નવી ટાર્ગેટેડ થેરાપીમાં કેટલો ફેરફાર આવ્યો છે? કીમોથેરાપી જે અંડાશયના કેન્સર માટે આપીએ છીએ એ ઘણા વર્ષથી સેમ જ કીમોથેરાપી જે ફર્સ્ટ લાઇન કીમોથેરાપી અમે કહીએ એમાં 2 ડ્રગ વપરાય છે. એ જે વર્ષોથી ચાલી રહ્યું છે એનું જ બહુ જ સરસ આપણને અત્યારે બી આવા પેશન્ટ્સમાં અસર મળે છે. ટાર્ગેટ થેરાપી કહીએ એને બી લગભગ 15-20 વર્ષથી હવે ટાર્ગેટ થેરાપી બી અવેલેબલ છે, જે મેં તમને વાત કરી હતી VEGF ઇન્હિબિટર બેવાસિઝુમેબ જે અંડાશયના કેન્સરમાં વપરાય છે. બીજું છે પાર્પ ઇન્હિબિટર્સ જે ઓલાપેરેબને એ ઓરલ થેરાપી છે, ગોળીઓ આવે છે જે એ બી સિલેક્ટેડ ગ્રુપ ઓફ પેશન્ટમાં જ અંડાશયના કેન્સરમાં એનું અસર મળે છે ને એ આપવાથી પેશન્ટને ફાયદો મળે છે. બીજું અત્યારે આ બધી થેરાપીથી જો અમે પેશન્ટ્સમાં ઉમેરીએ ઇન પ્રાઇમરી સેટિંગ ઓર રેકરન્ટ સેટિંગ, જો રોગ પાછો આવે ત્યારે જો એને આપીએ, એ બધું અમે ઘણું બધું આના વિશે સરસ ડેટા છે અને અમે પેશન્ટને બહુ જ સરસ ફાયદો હવે અત્યારે આપી શકીએ છીએ. અચ્છા, ઓકે. ડૉક્ટર વિરલ, આપણે એ પૂછવું છે કે ઓવેરિયન કેન્સર વિશે દર્દીઓએ શું પહેલાં જાણવું જોઈએ? દર્દીઓએ ઓવેરિયન કેન્સર માટે પહેલાં તો એ જાણવું જોઈએ કે આના જોખમી પરિબળો કયા છે. જો એ જોખમી પરિબળો પોતાના ફેમિલીમાં એટલે કે કોઈ હિસ્ટ્રી હોય ફેમિલી મેમ્બર્સમાં તો જીનેટિક ટેસ્ટિંગ જે આપણે વાત કરી, બીજા જે પરિબળો આપણે રિસ્ક ફેક્ટર વાત કરી કે ભાઈ બચ્ચા ના હોવા કે ઇન્ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, સિડેન્ટરી લાઇફસ્ટાઇલ એટલે કે બેઠાડું જીવન અને જંક ફૂડ અને એક્સરસાઇઝ ના કરવું, તો આ ટાઈપના કોઈ બી જો જોખમી પરિબળો હોય તો એ લોકો પોતે ચેન્જ કરી શકે છે. અને સ્મોકિંગ લાસ્ટ કે જો પોસિબલ હોય અને જો તમે કરતા હોય તો એ બી ઓછું કરી શકો છો, તો જેનાથી બીજા કેન્સર બી ઓછા થશે અને અંડાશયના કેન્સરનું રિસ્ક બી ખાસું ઘણું ઘટી જશે. અચ્છા, ઓકે. ડૉક્ટર નિધિ, આપને એ પૂછવું છે કે દર્દીઓએ પોતાના ડૉક્ટરને જ્યારે કન્સલ્ટ કરવાનું હોય અથવા તો સારવાર કરાવવાની હોય, પહેલાં કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ જેથી એમને પણ થોડું નોલેજ રહે અને અવેરનેસ રહે? સૌથી પહેલાં તો આમાં બી હું આન્સરને અર્લી ને એડવાન્સમાં ડિવાઈડ કરીશ. અર્લી સ્ટેજીસમાં યુઝ્યુઅલી જ્યારે ખાલી એક અંડાશયની ગઠાણ હોય છે CT સ્કેન કે MRIમાં, ત્યારે અમે ઓપરેશન, એમાં પહેલો જ સ્ટેપ ઓપરેશન છે. પણ ઘણા બધા પેશન્ટ અમને પૂછતા હોય છે કે આમાં આપણે બાયોપ્સી કેમ નથી કરતા, કેમ ઓપરેશન પહેલાં આપણે જાણવું નથી કે એ કેન્સર છે કે નહીં. એમાં અમારી પાસે એમને એવું સમજાવવું પડે કે આમાં જો આપણે સોય નાખીને બાયોપ્સી ઓપરેશન પહેલાં કરીએ તો ગઠાણને ફૂટવાનો રિસ્ક રહે, જેનાથી કેન્સરના કોષ આખા પેટમાં ફેલાઈ જાય અને સ્ટેજ જો 1A કે 1B એનાથી એ સ્ટેજ વધી જાય અને બીજા પેટમાં એના કેન્સરના કોષ ફેલાઈ જાય. એટલે સૌથી પહેલાં તો અમે પેશન્ટના જે મારા OPDમાં કોમન ક્વેશ્ચન્સ હોય છે એ સૌથી પહેલાં કે આપણે બાયોપ્સી કેમ નથી કરતા. અમે લાઈવ બાયોપ્સી કરીએ, ઓપરેશન વખતે આખી ગઠાણ કાઢીને લાઈવ બાયોપ્સી માટે મોકલીએ, જેને ફ્રોઝન સેક્શન કહેવાય. બીજો ક્વેશ્ચન એમને કોમનલી આસ્ડ ક્વેશ્ચન હોય છે એ છે કે એમનો કયો સ્ટેજ છે. જે અર્લી સ્ટેજ હોય એમાં અમારે કહેવું પડે કે પહેલો કે બીજો નીકળી શકે, એ ફાઇનલ રિપોર્ટમાં જ ખબર પડે જ્યારે અમે આખી સ્ટેજિંગ સર્જરી પૂરી કરીએ. હવે જ્યારે પેશન્ટ અમારી પાસે એડવાન્સ સ્ટેજીસમાં જ પ્રેઝન્ટ કરે, સ્ટેજ 3 કે સ્ટેજ 4, એમાં યુઝ્યુઅલી અમે પહેલાં બાયોપ્સી કરાવી લેતા હોઈએ છીએ, કારણ કે ઘણા બધા કેસીસમાં એવું હોય છે કે અમારે એમને પહેલાં કીમોથેરાપી આપવાની હોય છે, જેના માટે આપણે બાયોપ્સીનો રિપોર્ટ કરાવવો પડે. સો પેશન્ટ્સ યુઝ્યુઅલી અમને પૂછે કે એમનો કયો સ્ટેજ છે. બીજો, જ્યારે એમને ઓપરેશનનું સમજાવીએ ત્યારે ઓબ્વિયસલી ઓપરેશનના કોમ્પ્લિકેશન્સ, ઓપરેશનથી એમને કેટલું સારું રહેશે, ચીરો આવશે કે નહીં આવે, હીલિંગ કેટલી વારમાં થશે, રિકવરી કેટલી મળશે, આગળ કીમોથેરાપી આવશે કે નહીં, કીમોથેરાપી પછી કેટલા ટાઈમ સુધી ફોલોઅપ માટે એમને આવવું પડશે. આ બધા યુઝ્યુઅલી કોમનલી આસ્ડ ક્વેશ્ચન્સ અમારા OPDમાં અમે જોતા હોઈએ, પેશન્ટ્સ અમને પૂછતા હોય છે.
અને બીજું કે યુઝ્યુઅલી પેશન્ટ આવું બી પૂછતા હોય કે આમાં લેપ્રોસ્કોપિક થઈ જશે, રોબોટિક થઈ જશે, એટલે અમારે પેશન્ટને જોઈને, એમના રિપોર્ટ્સ જોઈને એ બધા આન્સર્સ પેશન્ટની ટ્રીટમેન્ટ નક્કી કરવી પડે. અચ્છા, ડૉક્ટર વિરલ, આપને એ પૂછવું છે કે જ્યારે ઓવેરિયન કેન્સરની ટ્રીટમેન્ટ કોઈ પેશન્ટ લેતું હોય છે તો HCG હોસ્પિટલમાં કેટલી સારી ફેસિલિટીઝ મળે છે અને આ સાથે ગવર્મેન્ટ બેનિફિટ કેટલા? રાઈટ, બહુ ઇમ્પોર્ટન્ટ અને ટ્રિકી ક્વેશ્ચન્સ છે આ. HCG હોસ્પિટલમાં હું તમને એટલું પાક્કું જણાવીશ કે જે વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ તમે જ્યાં બી સાંભળશો એ બધી જ ટ્રીટમેન્ટ અંડાશયના કેન્સર માટે જે જરૂરી છે એ અવેલેબલ છે. હવે હું બેઝિકથી વાત કરું તો અંડાશયના કેન્સરને ટ્રીટ કરવા માટે આખી ટીમની જરૂર પડે. જો આપણે પહેલેથી ચાલુ કરીએ કે જ્યારે કોઈ ગાંઠ સાથે પેશન્ટ OPDમાં આવે છે તો કદાચ એની જો બાયોપ્સીની જરૂર પડે તો બાયોપ્સી લેવા માટે કે CT સ્કેન કરવા માટે એક રેડિયોલોજિસ્ટ જોઈએ, એ પણ છે. બાયોપ્સી કર્યા પછી એ ટુકડાની તપાસ કરવા માટે પેથોલોજિસ્ટ જોઈએ, એ પણ છે. એના પછી આગળના સ્ટેપમાં જેમ સર્જરી કદાચ જરૂર પડે તો પછી એના માટે ઓપરેશન થિયેટર અને જે વર્લ્ડ ક્લાસ લેવલનું હાઈપેક થેરાપી કે લેપ્રોસ્કોપ કે રોબોટિક બધા જ પ્રકારની તમામ સગવડો સાથેનું ઓપરેશન થિયેટર અવેલેબલ છે. એનાથી જો હું આગળ કહું, જો કીમોથેરાપી જરૂર પડે તો એના માટે બી આખી ટીમ જે મેડિકલ ઓન્કોલોજીસ્ટ કહેવાય એ પણ છે. અને ટીમ જે પ્રોપર કહેવાય કે જે સર્જરી પછી રિકવરી એટલે કે ફિઝિયોથેરાપિસ્ટ હોય કે નર્સિંગ સ્ટાફ હોય એ બધા જ એક્સપર્ટ હોય છે જે કેન્સરની કેર કરવા માટે જેની ટ્રેનિંગ આપવામાં આવે છે એ બધી જ ટ્રેનિંગ સ્ટાફને હોય છે. ડૉક્ટર નિધિ, હવે લાસ્ટ ક્વેશ્ચન આપને, બિંગ ફિમેલ ડૉક્ટર, તમે જ્યારે ઓવેરિયન કેન્સરના કોઈ બી પેશન્ટ તમારી પાસે આવે છે તો તેને તમે સંદેશ શું આપશો? સૌથી પહેલાં તો કંઈક નાનું બી એબનોર્મલ તમને તમારા બોડીમાં ફીલ થાય, વિચ લાસ્ટ જે 1 થી 2 અઠવાડિયાથી વધારે તમને નાનું મોટું કંઈ બી અબનોર્મલ ફીલ થાય તો એને ઇગ્નોર કરવું નહીં અને તમારા ગાયનેકોલોજિસ્ટ કે ફિઝિશિયન પાસે જરૂર જવું, પોતાની બોડીને સમજવું સૌથી પહેલાં. બીજું, યરલી તમારે તમારા ગાયનેકોલોજીકલ ચેકઅપ માટે ચોક્કસ જવું, કંઈ તકલીફ હોય કે ના હોય. ત્રીજું, જો તમારા ફેમિલીમાં કોઈ પણ કેન્સરની હિસ્ટ્રી હોય, જેમ ડૉક્ટર વિરલે આગળ વાત કરી, તો તમારે કોઈ બી તમારા ફિઝિશિયન ટુ બિગિન વિથ, જે તમારા ફેમિલી ફિઝિશિયન હોય, એમની સલાહ લેવી કે કઈ રીતે અમારે ચેકઅપ્સ કરાવવા. જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય તો કઈ રીતે દર વર્ષે મેમોગ્રાફી કરાવવું, કોલોન કેન્સર માટે શું કરવું, એ બધી માહિતી લેવી અને જરૂર પડે તો જેનેટિક કાઉન્સેલરને જરૂર મળવું. છેલ્લે મારું એક જ સંદેશ છે બધા વ્યુઅર્સ માટે કે જાગૃત રહો, પોતાની બોડીને ઇમ્પોર્ટન્સ આપો અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો. અચ્છા, ઓકે ડૉક્ટર વિરલ, એક આપને બી ક્વેશ્ચન કરવો છે. ઇફ કેન્સર થયું છે, બાદમાં કેટલા ચાન્સીસ છે કે ફરી થઈ શકે, અને કેન્સર થયા બાદ એની સારવાર થઈ ગઈ છે ત્યાર પછી શું પેશન્ટે ધ્યાન રાખવાનું છે? ઓકે, ડેફિનેટલી આ એક ક્વેશ્ચન જે વારે ઘડીએ અમને સંભળાતો હોય છે. હું એટલું જણાવી દઉં કે કોઈ પણ કેન્સર એક્સપર્ટ હોય કે કોઈ પણ કેન્સર સર્જન હોય એ તમામ પ્રકારના 100% ઇનપુટ આપશે કે કેન્સર કોઈ બી દર્દીને પાછું ના આવે. પણ ડેફિનેટલી આવી ખોટી ગેરંટી આપવાનો મતલબ નથી, કારણ કે અમને પણ અમુક વાર ખબર હોતી નથી કે કયા રીઝનથી કેન્સર પાછું આવી શકે છે. સો સ્ટેજ વાઇઝ હું તમને જણાવું તો સ્ટેજ 1માં કેન્સર પાછું હોવાના ચાન્સીસ ઓછા હોય છે અને એની જ કમ્પેરિઝનમાં સ્ટેજ 4 એટલે કે એડવાન્સ સ્ટેજ હોય તો કેન્સર પાછા આવવાના ચાન્સીસ થોડાક વધારે હોય છે. જો કેન્સર પાછું આવે છે તો અગેન આપણે એ કઈ રીતના પાછું આવે છે, પેટમાં કે શરીરમાં કેટલી જગ્યાએ પાછું આવેલું છે અને કઈ રીતના પાછું આવેલું છે, એ બધા જ CT સ્કેન કે પેટ સ્કેનના રિપોર્ટ પરથી આપણને ખબર પડે છે કે એ પેશન્ટ માટે આપણે આઈધર સર્જરીનો ઓપ્શન આપી શકીશું કે પછી કીમોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપીનો ઓપ્શન્સ આપવો પડશે. ઓકે ડૉક્ટર વિરલ, લાસ્ટ આપને એ બી પૂછવું છે કે વ્યુઅર્સ માટે આપનો મેસેજ શું છે? મારો મેસેજ સિમ્પલ રહેશે કે હેલ્ધી લાઈફસ્ટાઈલ, સારું ફૂડ, સ્મોકિંગ કરતા હોય તો એ છોડી દો જો પોસિબલ હોય તો. અને મેઇન વ્યુઅર્સના ફેમિલીવાળા માટે વધારે છે કે જો તમારા આજુબાજુમાં કોઈને પણ કેન્સર હોય તો એમને વગર કામના કંઈ બી રીતના બીવડાવશો નહીં, કોઈ પણ વોટ્સઅપ કે અનનેસેસરીલી મિથ આપશો નહીં. જે બી એમના ડૉક્ટર કહે એ જ એમને કરવા દો અને એમને પોતાની જેમ પોતાની જોડે રાખો, કારણ કે કેન્સર અડવાથી ફેલાતું નથી.
કેન્સર એ અલગ રીતના જ ફેલાય છે. જો કેન્સર એ રીતના ફેલાતું હોત તો અમને ક્યારનું થઈ ગયું હોત. ડૉક્ટર નિધિ, આપને એ પૂછવું છે કે ઘણી વખત એવું પણ થતું હોય છે કે અર્લી એજમાં એટલે નાની છોકરીઓને પણ ઓવેરિયન કેન્સર થતું હોય છે, તેને શું ધ્યાન રાખવું? સો નાની છોકરીઓમાં લગભગ 9 થી 10 વર્ષની છોકરીઓ અપ ટુ ધ એજ ઓફ 30 યર્સ એ લોકોમાં એક ટાઈપ ઓફ કેન્સર થાય છે અંડાશયના, જેને જર્મ સેલ ટ્યુમર્સ કહેવાય. જ્યારે એવા પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે ત્યારે અમે એમનું જે બાજુનું અંડાશયમાં ટ્યુમર હોય એ તો ચોક્કસ કાઢવું પડે, પણ કોઈક વખત બીજી બાજુનું અંડાશયમાં પણ ટ્યુમર હોય અને ગર્ભાશય નોર્મલ હોય. આવી જ્યારે નાની છોકરીઓ અમારી પાસે આવે ત્યારે અમારે એ ધ્યાન રાખવાનું હોય કે આગળ એમને ફર્ટિલિટી, જેમ કે બાળક લાઈફને નોર્મલી જીવી શકે, એ અમારે એમને આપવું પડે વગર કોઈ કેન્સરના રિસ્ક સાથે. સો ઇન દેટ કેસ અમે લોકો એમને ફર્ટિલિટી પ્રિઝર્વિંગ સર્જરીઝ ઓફર કરીએ, જેમાં ગર્ભાશય અને જો બીજી બાજુનું અંડાશય નોર્મલ હોય તો એને બચાવીએ અને બાકીની જે સર્જરી પૂરી કરવાની હોય, જેને સ્ટેજિંગ સર્જરી કહેવાય, એ પૂરું કરીએ. એનાથી આગળ જઈને એ બાળક, એ નાની છોકરીઓને એનું જીવન જીવવામાં કોઈ તકલીફ થતી નથી અને એ આગળ જઈને પ્રેગ્નન્સી અને ફર્ટિલિટી પણ સારી રીતે કરી શકતા હોય છે. ઓકે, તો બેસ્ટ સજેશન્સ અને એડવાઇસ આપના તરફથી સામે આવી છે. ડૉક્ટર વિરલ, પર્ટિક્યુલર આપણે ઓવેરિયન કેન્સર વિશે તો વાત કરી, પણ તમારી પાસેથી એ જાણવું છે કે જનરલી મહિલાઓમાં કયા કયા કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, શા માટે વધી રહ્યું છે, અને રોબોટિક સર્જરી કેટલી અત્યારે તેમાં ડેવલપ થઈ રહી છે? ઓકે, બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. જનરલી જો આપણે વાત કરીએ મહિલાઓની, તો એમાં મુખ્ય જે મોસ્ટ કોમન કેન્સર છે જે ઇન્ડિયન ફિમેલમાં જોવા મળે છે એ છે બ્રેસ્ટ કેન્સર. પણ આપણે પર્ટિક્યુલર બ્રેસ્ટ કેન્સરને સાઈડમાં રાખીએ અને ગાયનેક કેન્સરની વાત કરીએ તો 3 મેઇન ગાયનેક કેન્સર હોય છે. એક છે ઓવેરિયન કેન્સર, બીજું છે યુટ્રાઇન કેન્સર અને ત્રીજું છે સર્વાઇકલ કેન્સર. ઓવેરિયન કેન્સર એટલે કે અંડાશયનું કેન્સર જે આપણે વાત કરી, યુટ્રાઇન એટલે કે ગર્ભાશયનું કેન્સર અને સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર. હવે જો આપણે યુટ્રાઇન અને સર્વાઇકલ કેન્સર પર આવીએ તો આ બે બીજા મોસ્ટ કોમન ગાયનેક કેન્સર છે જે ફિમેલમાં થતા હોય છે અને એમાં ડેફિનેટલી આપણી પાસે રોબોટિક સર્જરીનો બહુ ઘણો સારો ડેટા છે, અવેલેબલ છે અને અમે HCG હોસ્પિટલમાં રૂટીનલી કરતા હોઈએ છીએ. જો આપણે અર્લી સ્ટેજ સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય યા તો પછી યુટ્રાઇન કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર હોય તો ડેફિનેટલી આપણે રોબોટિક સર્જરીનો અપ્રોચ લઈ શકીએ છીએ અને જેનાથી પેશન્ટ્સને ઘણો ફાયદો થતો હોય છે, અર્લી રિકવરી આવતી હોય છે. અમુકવાર ટ્રેડિશનલ સર્જરીમાં જ્યારે અમે લસિકા ગ્રંથિ કાઢી નાખીએ છીએ તો પગમાં સોજો ને એ બધા આવવાના ચાન્સીસ વધારે હોય છે. જ્યારે સેન્ટિનલ નોડ ટેકનિક અમે રોબોટમાં યુઝ કરતા હોઈએ છીએ ત્યારે એ ચાન્સીસ બહુ ઘણા ઓછા થઈ જાય છે. અમે સવારે જનરલી પેશન્ટને એડમિટ કરીએ 5 વાગે, 8 વાગે રોબોટિક સર્જરી કરીએ અને યા તો એ જ દિવસે કે બીજા દિવસે વહેલી સવારે ડિસ્ચાર્જ કરતા હોઈએ છીએ. સો આઈ થિંક સિંગલ ડે એડમિશન કે લેસ દેન 24 અવર્સમાં અમે પેશન્ટને રોબોટિક સર્જરી પછી ડિસ્ચાર્જ કરીએ છીએ અને એ જ પેશન્ટ વિધિન અ 1 વીક જો ઓફિસ વર્ક હોય તો ડેફિનેટલી આરામથી જોઈન કરી શકે છે અને એટલું સારું રિઝલ્ટ છે કેન્સરની સર્જરીમાં રોબોટ દ્વારા. HCG આસ્થા કેન્સર સેન્ટર હોસ્પિટલ કે જ્યાં લોકોનો વિશ્વાસ ડબલ છે, કારણ કે સારવાર અને આ સાથે ટ્રીટમેન્ટ એટલી સારી મળી રહી છે જેના કારણે લોકો ત્યાં આવી રહ્યા છે. અને HCG આસ્થા કેન્સર સેન્ટરના અલગ અલગ કેન્સરમાં કેવું અત્યારે નિદાન થઈ રહ્યું છે, કેટલું લેટેસ્ટ ટેકનોલોજી તેઓ લઈ રહ્યા છે અને પેશન્ટને સારી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. અલગ અલગ કેન્સર પર આપણે ચર્ચા કરીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.